પાલનપુરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા। પાલનપુર શહેરના બેચરપુરા ગઠામણ હાઈવે, મફતપુરા, આનંદનગર અને કોલેજ કમ્પાઉન્ડની જામબાઈ વાડીમાં વરસાદી પાણી ભરાયા હતા, જેને કારણે સોસાયટીના 200થી વધુ રહીશોના ઘરોમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા। બનાસકાંઠા જિલ્લામાં મેઘો મુસળધાર વરસતા મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાયા છે। ખેતર બેટમાં ફેરવાઈ ગયા છે। જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં ધોધમાર વરસાદ પડતા મોટાભાગની સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે। વર્ષોથી જૂનો છે, જેનો નિકાલ હજી નગરપાલિકા કે સત્તાધીશો દ્વારા કોઈ કરવામાં આવતો નથી। આજથી 10 વર્ષ પહેલાં પણ પાણી રાતનો પાલનપુરમાં 20 ઇંચ વરસાદ પડ્યો હતો, ત્યારે અમારે જે હર્ષદભાઈનું મકાન છે ને, જે ટેકરા ઉપર, તો સુધીનું પાણી ભરાણું હતું। અને એ વખતે અમારા સાહેબશ્રીઓ પર હોડીઓ લાવવું પડ્યું હતું, એવી પરિસ્થિતિ સર્જાઈ હતી। તો એના માટે કરીને પાણીનો નિકાલ અમારે તળાવમાં નથી થતો। વંડાઓ બંધ થઈ જાય છે, જે માલિકીની જમીન છે એ લોકોને વંડો બંધ કરી દે છે, વળી ખુલે છે, નાળો બંધ થઈ જાય છે, વળી ખુલે છે। આવી અમારા 15-20 વર્ષની આ સમસ્યા છે, એનો નિકાલ નથી સત્તાધીશો દ્વારા લાવવામાં આવતો। તો કાયમી માટે એનો ઉકેલ લાવે એવું વિચારે એવી અમારી બધા જે આ વિસ્તારના લોકોની વિનંતી છે। મારું નામ દીપક ગોરાણી, પાલનપુરથી કોલેજ કમ્પાઉન્ડમાં આજે બહુ પાણી ભરાયું છે અને ચારો તરફ પાણી ભરાય છે અને દર વર્ષની સમસ્યા છે। જ્યારે પાણી ભરાય છે ત્યારે નગરપાલિકાવાળા આવે છે કે અમે રોડ તોડી છે, પાણી ભરાશે તો જ અમે રોડ તોડશો, અને પાણીનો નિકાલ થતું જ નથી। આ 15-20 વર્ષથી તકલીફ છે। આજથી 20 વર્ષ પહેલાં બી 25 ઇંચ વરસાદ પડ્યો હતો, ત્યારે બી રોડ તોડવો પડ્યો હતો, ત્યારે જ પાણી ગયું માનસરોવરમાં। હજી બી એની એ જ તકલીફ છે। ગટર યોજના કાઢી છે, પાણીની માટે ઘણી યોજનાઓ કાઢે છે, પણ પાણી જતું જ નથી। દર વર્ષની આની આ તકલીફ છે। વરસાદના પાણીના લીધે અમને બહુ તકલીફ પડે છે અને બહુ અમે હેરાન છીએ, અને આખી સોસાયટી પરેશાન છે, અને ઘણા બધા લોકો પરેશાન છે। સવારે અમે 6 વાગ્યા સુધી બહુ હેરાન છીએ, અને અમે ખાધું છે અને પીધું છે, બહુ ઘણી રીતે અમે હેરાન છીએ। નગરપાલિકા કોઈ નિકાલ લાવતી નથી, કાયમી નિકાલ આવતું નથી, કલેક્ટરશ્રી બી કશું કરતા નથી। લોકો રાહ જોઈ રહ્યા છે, પણ પાણી થોડું થોડું જાય છે, હજી સુધી પાણી નીકળ્યું નથી। અમે બહુ હેરાન છીએ। કોલેજ કમ્પાઉન્ડ વિસ્તારમાં રાત્રિના સમયે ધોધમાર વરસાદ બાદ વરસાદી પાણી સોસાયટીમાં ઘૂસી ગયું હતું, અને સ્થાનિકોનું કહેવું છે કે વહેલી સવારથી જ પાણી સોસાયટીમાં ઘૂસી જવાના કારણે હજી સુધી જમવાનું પણ જમ્યા નથી, અને બપોર થઈ પરંતુ પાણી હજી સુધી ઓસર્યું નથી। નગરપાલિકાવાળા કોઈ નિર્ણય લેતા નથી, કોઈ કરતા નહીં। જ્યારે આ હમણાં આવ્યા તો કે 3 દિવસમાં આવશે, આ 3 દિવસમાં બધું થઈ જશે, તો કોઈ આવતું નથી। જો કોઈ કચરાવાળા આવતા નહીં, કોઈ વાળવાવાળા આવતા નહીં, કાયમ માટે અમારે આનું આજ રોમાંડ હોય છે, કાયમ માટે આની આજ હોળી હોય। દર વખતે જાર જોવે ત્યારે આનું આજ હોય છે। વહેલી સવારે વરસાદ પડ્યો, જો ગઈ વર્ષે આવ્યું હતું, એની આગલી વર્ષે આવ્યું હતું, એક વખત વહેલા આવ્યું હતું, 10 વર્ષ પહેલા આવ્યું હતું પાણી અમારે। ગમે ત્યારે જાર વરસાદ થોડો આવે તો અમારે હોય પાણી ભરાય, અમારે જ હોય પાણી ભરાય જ્યારે આવે ત્યારે। અને નગરપાલિકા વાળા વોટ લેવા હોય ત્યારે ફટાફટ આવી જાય છે, તારે અમે તમારું બધું જ કામ કરશે એવું કહે છે પાછા આવીને। અને હમણાં 3 દિવસ પહેલા આવ્યા હતા સાગરભાઈ, એમ કહીને ગયા હતા કે હવે તમારું 3 દિવસમાં બધું કામ પતી જશે, 3 દિવસમાં આ બધું નિર્ણય લેવાઈ જશે। તો 3 દિવસમાં તો અમારે પાણી ભરાઈ ગયું। 3 દિવસ શું અઠવાડિયામાં તોય ના આવ્યો, તોય કોઈ આવ્યું ના, કોઈ જોવા આવતું નહીં, કોઈ દેખવા આવતું નહીં। વોટ લેવા હોય તારે જ આવે છે। 10 વર્ષ પહેલા પાણી આવ્યું હતું। રાણી બોલું છું। આજે સવારે પાણી જે આવ્યું હતું સવારે 6 વાગે, તો બહુ પાણી આવી ગયું, ઘરમાં પાણી ભરાઈ ગયું, આગળ પાણીનું કંઈ નિકાલ નથી। તો દર વર્ષે એવું જ થાય છે, પાણી ભરાઈ જાય છે। છેલ્લું ઘર અમારું છે એટલે પાણી ભરાઈ જાય છે। ઘરમાં પાણી ભરાયું એટલે કેટલું નુકસાન થયું છે? પહેલા વખતે તો બહુ નુકસાન થયું, આ વખતે હવે સામાન ઉપાડ્યો એટલે ઘરમાંથી પછી નીકળી ગયું, પણ પહેલા વખતે બહુ નુકસાન થયું હતું। નગરપાલિકા શું છે? નગરપાલિકા તો કઈ જાય કે આજે કરીએ ને કાલે કરીએ, હજી તો કોઈ નિકાલ નીકળતું નહીં। કેટલા વર્ષથી સમસ્યા? વરસાદી પાણી તો નીકળતું જ નહીં ને, 20 વર્ષથી જ્યારથી અમે આવ્યા ઘરમાં વરસાદી પાણીનો કંઈ નિકાલ જ નથી। સ્થાનિક અગ્રણીઓનું કહેવું છે કે અમારી સોસાયટીમાં છેલ્લા 20 વર્ષથી પાણીની સમસ્યા જોવા મળી રહી છે। પાલનપુર શહેરમાં સામાન્ય વરસાદ પડે તો અમારી સોસાયટીમાં પાણી ભરાઈ જાય છે, જેનો કોઈ નિકાલ કરવામાં આવતો નથી। વહીવટી તંત્રને અવારનવાર રજૂઆતો કરવા છતાં નગરપાલિકાના પેટનું પાણી પણ હલતું નથી। પાલનપુર નગર પાસે આવેલું જે કોલેજ કમ્પાઉન્ડ, જામબાઈની વાડી અને સીએમ પાર્ક, સવારે 6 વાગ્યાથી વરસાદ પડ્યો છે, હજી સુધી ઘરમાં પાણી છે। અત્યારે ચીફ ઓફિસર આવ્યા છે, હમણાં નિકાલ કરશે, પણ આ પાણી ઘરમાં ઘૂસી ગયું। સવારથી મેં કંટાળે જમ્યા નહીં, નાસ્તો નહીં કર્યો, અને આ બધા ઘરની હાલત ખરાબ છે। લગભગ 200 ઘર છે,
આ તંત્ર ક્યારે હલશે? છેલ્લા 2 વર્ષથી આની સમસ્યા ગટરનું પાણી આખું આવે છે ને પાણી વરસાદ પાણી નહીં, બધું ગટરનું પાણી છે આની. મારું નામ ગોરાણી ધર્મેન્દ્ર છે. હું કોલેજ કમ્પાઉન્ડ જામભાઈની વાડીમાં રહું છું. છેલ્લા 20-25 વર્ષથી આવો ઉપદ્રવ ચાલુ છે. પાણીનો કોઈ નિકાલ નથી. જેમાં ગટરનું પાણી બધી સાઈડનું જેટલું બી છે પાણી, વરસાદનું છે, ગટરનું છે, એ બધું અહીંયા જ આવે છે, બીજી કોઈ જગ્યાએ જતું નથી. અને અહીંથી બી નિકાલ થવો પહેલાં થતો હતો, પણ પછી શું ખબર આગળ પ્લોટ બની ગયો અને એમને જમીન માટીથી પૂરણ કરી દીધું છે. તો સાગર બી આવ્યા અને જેસીબીથી ખોદીને નાળું સાફ કર્યું. અત્યારે સવારે વરસાદી પાણી ભરાવે કેવું પરિસ્થિતિ હતી? પરિસ્થિતિ બહુ ખરાબ છે સાહેબ. સવારથી 6 વાગ્યાથી ઉઠ્યા છીએ અને ત્યારથી હજી સુધી જમ્યા નથી. એવી પરિસ્થિતિ, ખાલી સામાન ઉપાડીને કઈ જગ્યાએ રાખવું એવી પરિસ્થિતિ થઈ ગઈ.